ફેસબુક પેજ બનાવવું છે, કેવી રીતે બનાવવું છે, શું સેટિંગ કરવું જેનાથી ગ્રોથ મળે। તો હા મિત્રો, આ વિડીયોની અંદર આપણે ફેસબુક પેજ કેવી સારી રીતે બનાવી શકીએ તેની પૂરી માહિતી આ વિડીયોમાં અંદર આપેલી છે। જો આ વિડીયો પૂરો જોશો તો માત્ર 2 જ મિનિટની અંદર ફેસબુક પેજ કેવી સારી રીતે બનાવી શકાય તેની માહિતી આ વિડીયોની અંદર આપેલી છે। સૌથી પહેલાં તો તમારે ફેસબુક એપને ઓપન કરવાની છે। જેવું તમે ઓપન કરશો એટલે ઉપર 3 લાઇનનું ઓપ્શન જોવા મળશે અને ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે તમને ફેસબુક પેજ લખેલું જોવા મળશે। જો તમને જોવા ન મળે તો સી મોર ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે સી મોર ઉપર ક્લિક કરશો એટલે નીચે તમને ફેસબુક પેજ લખેલું જોવા મળશે। કંઈકના ફોનમાં ઉપર જોવા મળે, કંઈકના ફોનમાં નીચે જોવા મળશે। હજી ન જોવા મળે તો સી મોર ઉપર ક્લિક કરજો। જો તમને લખેલું દેખાય છે તો એની ઉપર ક્લિક કરશો। ક્લિક કરશો એટલે ઉપર તમને ક્રિએટનું ઓપ્શન જોવા મળશે। જો ઉપર ખૂણામાં એની ઉપર તમારે ક્લિક કરવાનું છે, ક્રિએટ ઉપર। જેવું તમે ક્લિક કરશો એટલે તમારી સામે બીજું પેજ ઓપન થઈ જાય। આની અંદર નીચે તમને ગેટ સ્ટાર્ટેડનું ઓપ્શન જોવા મળશે, જેની ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે તમારી સામે નેમનું ઓપ્શન ખુલી જાય। અહીંયા તમારે નામ ચૂઝ કરવાનું છે। એવું નામ ચૂઝ કરવાનું છે યુનિક, જેવી રીતે હું મારું નામ લખું છું ધર્મેશ ફેક્ટ્સ। જેવું તમે નામ લખશો એટલે નીચે તમને નેક્સ્ટનું ઓપ્શન જોવા મળશે, એની ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે કેટેગરી। ઘણા લોકોને એવું હોય કે કેટેગરી એટલે શું? કેટેગરી એનો મતલબ થાય છે કે તમે કેવા વિડીયો બનાવવા માગો છો। માની લો કે કોઈક કોમેડી બનાવે છે કે કોઈક ગેમિંગના વિડીયો બનાવે છે। જેવા વિડીયો નાખવા માગતા હોય એવી કેટેગરી પસંદ કરી લેવાની। માની લો કે હું એ મૂવીની ક્લિપ નાખવા માગું છું તો મૂવી લખી નાખું। જો બ્લોગ કરતા હોય તો બ્લોગિંગ લખી નાખવું। તમારા વિડીયો પ્રમાણે તમારે કેટેગરી પસંદ કરી લેવાની છે। જેવી તમે કેટેગરી પસંદ કરશો એટલે તમારે 3 કેટેગરી પસંદ કરવાની રહે। 3 કેટેગરી પસંદ થઈ જાય એટલે તમારે ક્રિએટ ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્રિએટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે બીજું પેજ ઓપન થઈ જાય। ઉપર તમને બાયોનું ઓપ્શન જોવા મળશે। બાયોનો મતલબ કે તમે કેવા વિડીયો બનાવવા માંગો છો એની વિશે થોડુંક લખવાનું। અને નીચે તમને વેબસાઇટનું ઓપ્શન જોવા મળશે, વેબસાઇટ લખેલું જોવા મળશે। વેબસાઇટ એટલે તમે કોઈ પણ અધર એપ્લિકેશન હોય એની વેબસાઇટ નાખી શકો છો। અને એક ઈમેલ, તમારી ઈમેલ પણ નાખી શકો છો, એડ્રેસ। અને નીચે નેક્સ્ટનું ઓપ્શન જોવા મળશે, એની ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે બીજું પેજ ઓપન થઈ જાય। હવે તમારું ફેસબુક પેજ બનીને તૈયાર છે। હવે તમારે એક બેકગ્રાઉન્ડ ફોટો અને તમારો ફોટો નાખી દેવાનો છે। એ હું છેલ્લે નાખીશ, તમને છેલ્લે બતાડીશ કેવી રીતે નાખીશ। નીચે નેક્સ્ટનું ઓપ્શન જોવા મળે છે, એની ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે બીજું એક પેજ ખુલી જાય। અહીંયા તમને જોવા મળશે કે તમારા ફ્રેન્ડ, જે ફ્રેન્ડને લેવા માગો છો તેની ઉપર ક્લિક કરશો। માની લો કે હું આ 5 ફ્રેન્ડને લેવા માગું છું, એને ઇન્વાઇટ કરશો એટલે તમારી અંદર આવી જશે। અહીંયા તમને ખાલી નીચે ડનનું ઓપ્શન જોવા મળશે, ડન ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે તમારે ફાઇનલી તમારું પેજ બનીને તૈયાર થઈ છે। જેવું પેજ બનીને તૈયાર થાય એટલે ઉપર તમને પ્રોફાઇલનું ઓપ્શન જોવા મળશે, એની ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે તમને ઉપર જોવા મળશે પ્રોફાઇલ જોવા મળશે। જે પ્રોફાઇલની ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે તમે અહીંથી પ્રોફાઇલનો ફોટો મૂકી જાય એટલે તમારે સેવ કરી લેવાનું છે। સેવ કરશો એટલે વાંહે તમને પ્રોફાઇલ જોવા મળશે, બેકગ્રાઉન્ડ। જે બેકગ્રાઉન્ડ ફોટો છે ને તમારે તે મૂકી દેવાનો છે। નીચે સ્કોર કરશો એટલે તમને રીલનું ઓપ્શન જોવા મળશે। અહીંથી તમે રીલ, પોસ્ટ ગમે તે પોસ્ટ કરી શકો છો। આ તમારું ફાઇનલી ફેસબુક પેજ બનીને તૈયાર થઈ ગયું છે। તો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરજો। અને ફેસબુકનું સેટિંગ હું તમને આગલા વિડીયોમાં બતાવી, ફેસબુકનું સેટિંગ કેવી રીતે કરવું।